ભલાજી અરે આયો યાર ભલે તારું મારી નબી હાલ જ હેડવાનું જ કરું હું. આ મહેમાન આવ્યા હતા એટલે યાર ખવડાયું ને હવે ઊંઘાડવાનું કરું યુવાન આવી તો લેતા આવું યુવાને અંગા છેડો હગા કેટલા હતા તાળું આખી ઘરના એટલે યાર મારે ઇમરજન્સી કોમ આવી ગયું એવું હોય ઓ પેલા મહેશજી ને અંગા જવાનું મારે રામણામ ઓહો સમાધાન કરાવવા જવાનું હોય એવું હતું ઓ એટલે તમે આટલા એકલા હુઈ રહ્યો કે મારા ભાઈઓને પાન ઊંઘાડવા મેકલું તમને માં તો ખાઈને ઊંઘવા જો હો તમારા અંગા નહીં આવું મારા ના ના માર નહીં આવો તમે જી આવો એવું તે તમને એકલા નહીં ઊંઘાડવા આટલો તાન કોઈ કણ મારા ભાઈઓ ઊંઘી કઈ હેળો આ તે કણ શું હતો હવે લેવો લેવા હા હું લઈ લઉં ના ના લઈ લો હગા કેટલું આગું આપણે કેટલા જવાનું આઈ જી યાર હવે ચોય આખું આઈએ ઓ પેલા ટાઈમ હરી તું ગાંડું મારું ક્યાં લઈ જા અરે આ તારી આ તો ખૂંખારજી તો આ સાઈડ વાળે આવી લે ઓ ખૂંખારજી હો જલાજી તે આ સાઈડ આજ ભલા મોણા વળ્યા હો અરે મારે જવું હતું યાર બાર હો પેલા નહીં મહેશજી આપણો ઓ ઓળખે આગળ ઇમરજન્સી પેલું શું કહેવાય સમાધાન કરવા જા સમાધાન કરવા જવાનું હો બરોબર એટલે અડધી રાતે ઓ અડધી રાત્રે યાર એટલે મહેમાન આવ્યા હતા હા કે મહેમાન હવે એકલા તો ઊંઘારાય નહીં ખબર અરે અરે મહેમાન ઓ મહેમાન ઈ યાર લે ભલાજી તમે પહેલા કોઈ યાર આ તો પેલા મિત્રો ઈ મારા ઈ યાર આવો મહેમાન ખાઈ ના હા ખાઈને હાલો તને ઓન હાચવજો બરાબર કોણ આટલા ઊંઘાડીને જો હોય ઓ આ કશું હતો નહીં જો તું અને પેલા એના આખું બચી ગયે આખું ભાઈ ખાઈ બેન ઓમ ઓટો મારવા જઈ આવી એવું એમ ઓહો આ તો આની વર રાખજો બરાબર એવું કશું હતો નહીં હાલો હું હા જાઉં હા વર્તી પર આવું બરાબર એ હા હા મહેમાન બોલો કેવું ચાલે કોયડો હા તો ચાલી જાય શાંતિ એવું હવ તમારે કેવું હોય કણ અમાર તો સુખ શાંતિ છે બધા શાંતિ રોજ રાતે આવીને હુઈ જઈએ આખું પણ બે જણા હા હા ખેતી બેતી કેવી ચાલે ચાલી જાય હાલ તો એવું હમ હારતા ઊંઘો હું માં ખાટલામાં જઈને થોડું આડો પડું એ હા હો. આજ તો ખેતી કરીને આવ્યા ને તો થાકે હોઈ ગયા આ થાક બધાને લાગે મજૂરી કરે બધા હા, એટલે જ ને હાલો હા હાલ જ આવી જઈએ પેલા ખોંખારજી આવે ને તરત જ નહીં વાર લાગે હા અરે આ મહેશજી તમે યાર ફોન કરો છો અરે ફોન કરું જ ને કોમ જ એવું આવ્યું મોહનજી આજ હું નહીં એવું એમ? અને પેલા આમાં બધા ભાઈઓ ભાગ્યા ને તે કઈ સમાધાન કરા જાણું ને પેલા મોહનજી બહાર જતા એટલે મેં તમને બોલાયા હું એકલો પડતો હતો એટલે હંગાત થાય કે કહું એવથી એમ ગામમાં કોઈ જ નહીં સમાધાન કરવા વાળા અરે સમાધાન વાળા તો ચેટલાય બધા ચેટલાય આગેવાનો આવીને જ્યાં એવું? પણ કોઈનાથી સમાધાન થયું જ નહીં એવું? આપણે જઈએ આપણે સમાધાન કરીને આવવાનું હો તે ગમે તે થઈ જાય. તમારાથી સમાધાન થાય તો બરાબર ને પણ થાપાયો ના ના આપણે સમાધાન કરવા જઈએ ને એવું ના કરાય પણ દોઢાઈ બોલથી તમે થાપાયો પછી ના આપણે સીધી વાપરીએ જીના ને તો વકી કરીને કાઢ નાખવાનું જી બધું એવું એમ? બરાબર સમજી ગયા હા, સમજી ગયો. પણ મને તો આ ખબર નહીં પડી આ ભૈયા ભૈયા બતાવું હોય અરે આ તો શું સારું હો. લડીને શું લેવાનું કે કુટુંબમાં લડીને શું લેવાનું લે તારી અડધી રાતે વચ્ચે ભૂંડી રેકા હર્યા જો દે ખાટલા ને ચડ તો આઈને નહીં હુઈ ગયો ને લે તારી આ મહેમાન તો જન્મ કે કો ખૂંખાજી બીવાઈ ને માર જોડે ઊંઘવા મેલીને જાવ એવું લાગે મને હવે આ મહેમાન ઊંઘવા દે તો સારું હો આખા દાડાનો થાકીને આવ્યો મહેમાન મહેમાન લે આ મહેમાન તો જાગશે નહીં પાછા આખું ભાઈ ને કોક કરત હાલ તો હુઈ જવા દે તારી આ ખૂંખારજી ને ખબર નહીં પડતી આવા મહેમાન હોય તો અમારા જોડે એવું કવા લઈ લઈને આવતા હશે આ મહેમાન પડી ને કો હવે અત્યારે બે હાલ દીધી હોય ફટ દઈ શું કહેવાનું હવે ઊંઘવા દે તો સારી વાત છે
અલ્યા ઊંઘવા દો કો ભાઈ ઊંઘવા દો. જલાજી આ કોણ હલ્યા? આ કુબા આવો આવો. આ કુબા તમે ખાલી ઊંઘો આટલા. આ કોણ હે? આ તો કુંખાજી ને મેમવાની. પણ આ તો કોટા કરી દે. એ તો ભાઈ મને નહીં ખબર કુંખાજી એમ કહે કે હું બાર સમાધાન કરાઈને આવું તો આગળ તમે આટલે જોડે ઊંઘાડો. તે હોય ઊંઘીને જાય તો નાટક કરતા કરી. પણ હાકો દસી છે એવું લાગે છે. મને એવું જ લાગે. આવું ના હોય ને. એ નંદરા કઈ નહીં જનરેટર ચાલુ થયું હારી. ડીઝલ જ પડતું નહીં. આવો તો આખો દાડા થાચે યા તો મીએ થાચી એવું. તાન હું કઈ નહીં એમ તો કહું એક તો ખેતરમાં તાકીને આયા હોય અને આવી મસોળા આઈને ચોટે તો શું કરવાનું? આ તો મહેમાન પડી. બસ કશું હોવાનું. શું કરશું કો? આમ તો ખાટલા જાય તો સીધી જગા પંખો આટલા મિલેલો એટલે આ પાછું મહેમાન પડી. ઓલે હું તો ઘડીક પર બંધ થઈ તો. તો આ તો ચોક ડીઝલ પટી જાય તો વળી એન્જિન બંધ થઈ જાય. એવું કેવું? તું મને મારી ગયો તું ચોકન જો લે હા ઓલે આ રહ્યો. અલ્યા કુબા જલાજી તમે ચો આવું લઈને જાવ તો. અલ્યા કુબા પેલા કુંખારજી મેલી જાય. હવે તમે કોક કરો ને કે મજા નહીં આવે પછી હું તો એવું ના કહેવાય યાર. મહેમાન ભગવાનનું રૂપ કહેવાય આપણે. એ સમજાઈ જાય છે તાન. એક તો થાકીને આવ્યો હોય. ઓય યો મારી ગયેલા મને વારે કર તો જો કોણ તો દાડે ઝઘડો થયો ને રાતે બેકડી મને એવું લાગે. હાકાન બરોબર મને કૂટ્યા લાગે એવું કે નહીં બોલો. બરોબર ની દીધી એટલે તાર બેકડી એ રે. તને મારી ખબર નહીં જો પણ આ તો હતા હાલ આપણને કોઈ દેતા ને. ને ભમાવો પણ એ હારું કોક કરવું પડશે તારે. આ કુબા ભમાવો હવે અલે એ એવું નહીં કરવું યાર. હવે દેખ યાર. તો મહેમાન સમજાઈ દો યાર. તો મજા નહીં આવે. ઓનો મિલદાઈએ પેટમાં છડજો. લેજો પડે રે બસ. આ મહેમાન ના આઘાત લઈ જઈએ આપણા ખાતા કરતી. લો હવે તેમ કે આપણે જા કરી. ઓમ લઈ જાઓ. કો પડે રે. બો યાર આપણે શાંતિ ઊંઘે રહેજો. ઉભા દે ને. હું આ ડો કરશી તો એક કોઈ પંખો ઊંઘાડે મહેમાન ના એટલે બોલ બોલ કરી. આ હું વળી અલે ઓય એવું નહીં આવે લે. કુંખારજી હા થઈ ગયું કે ના થઈ ગયું સમાધાન? થઈ ગયું યાર. સમાધાન તો તમે જ કરો. મને તો લાગતું નતું કે સમાધાન થાય. કેમ એવું? તાણ યાર એક તો પેલો નેનો હતો પણ કેવું બોલતો હતો. મને તો જબ્બર રીચ ચડતી હતી. બોલો હું તો થાપાવાતી યાર. આ તો તમારું મોં રાખીને ના થાપાયો. એવું ના કરે. આપણે સમાધાન કરવા ગયા હતા એટલે આપણે એવું વચમાં મારામારી ના કરાય. સમાધાન થઈ ગયું એટલે બહુ. પણ જબ્બર નતો બોલતો યાર પેલો. વાત તો રીચ ચડે ને બોલે એવું એટલે પછી પણ તમે જે પ્રમાણે બોલો એ પ્રમાણે કોમે કરો છો મારે. હા એ તો કામ તો કરવું જ પડે ને. આપણે કરીએ તાન કહીએ. આપણે એવું નહીં કે કહીએ ને પછી પેલી કરીએ એવું નહીં. મને તો આજ ખબર પડી યાર. જ્યારે કામ કરીએ ને તાણ જ બધા ઠીક હો તમે કામ કરો. સમાધાન કરવાનું તમારું જ કામ, મારું કામ નહીં. હાલે હેડો તાન. આબુ ચા પાણી કરવા બધા હેડો. ના ના હારું મોડું અમારા થાશે મહેમાન થઈ આયા ગયું. છે. 12 વાગી ગયા યાર. એવું એમ? તાન લેડો કુંકાજી તાન. આવો. ઘેર જવું. અને ચા પીવા આબુ હોય તો હેડો. ના ના મારે પેલા મહેમાન પેલા જલાજી નીકળ ગાડી ના આવ્યો. અલે એવું અરે તને મને પછી સવારે ટાઈમ મળો કે ના મળો હું અત્યારે ભેગો થતો હતો. હવે લેવા તે તમે ભેગા થઈ લો. હા હવે ઊંઘ આવશે કેવું જલાજી? વાત સાચી હો આખુબા. તાને મારો ઓછો હજુ તો બેકડે જાય તો. આ તો શેટો ખાટો લઈ જતો હોય અવાજ આવે જોડે હતા તો તમે તો હાલ આયા. હું તો કઈ નો વાપરતો તો ખબર આ ઓન સ્પીકર. મને એવું લાગે છે ખરો મોએ વળે પણ સારું પીન થોડો સારું હતું પણ મેં વળી પીધો નહીં. કેમ કે અમે થાજો તો આ ઊંઘ આવી જતી. ના ના તો મહેમાન હતા એટલે આપણે શું કહેવાનું. સારું ભૂલ છે ને હેડો ને. મને એકલો પાણી મારી જાય.
તારી મહેમાન છો છે આ પેલા રે આગળ ખાટલો પેલી તો ઓ જલાજી અલે આ શું આવ્યું રે પાછોંડિયા મહેમાન છે જે મહેમાન હો ખુંખાજી અમાર મહેમાન છે જે તમાર મહેમાન અલે અલે આખુબા ખાતો જજો આ મહેમાનનો ખાતો તો જજો હાલ તો ઊંઘેલો તો જ જા. અરે આ મહેમાનનો કોઈ છે ને તો તમારું મોત છે હો ને? અલ્યા ઓ કોંકાજી ખુંખાજી ડાયરેક્ટ આરો ફનો આલો યાર મહેમાનનો ખાટલો હોય તો ખાટલો લાગે રે પેલી તો રાખો લઈ ગયા લાગે ના ના એ બધું જવા દે ઉભા રહો મહેમાન કઈ જ્યાં જેવતા એમ કયો પેલા તો અમે હુઈ અલ્યા જતા લઈ ગયા છે ખાટલો છે મે પણ મહેમાન ઊંઝા ભાઈ ઉભા જ નહીં થતા એવું હા ગોખલો આગેવાન અરે, હવે અમે તો બે જણા હુઈ ગયા તા બરોબર અને મહેમાનને આટલા ઠંડી વાય એમાં પંખો ફૂલ ચાલુ હતો તે મહેમાન ઈકન ખાટલો લઈ ગયા છે અમને કોઈ ખબર કોંકાજી નહીં ના પણ પાડ મહેમાન ઊંઝા ભાઈ કદી ઉભા જ નહીં થતા એ તો તમાર મહેમાન તોય ના થોય ઉભા રે સી ખબર તા મહેમાન ચોય છે અમને જ કોઈ ખબર નહીં આ રે એકલું જો. અને આ જાગી રહ્યા છું તો બોલું ના ના મહેમાનને પૂછવું પડશે એરા ખાટલો લઈને આય જો મહેમાન કદી ના ઉભા થાય કરજો ઉભા કરજો ઓ મહેમાન ઉઠાવો ઉઠી હવે ભગવાનજી તમને વાત સાચી કરું હા બોલો આ તમે ઊંઘાઈ ગયા તા ના આવું કરી અમને લગી રે ઊંઘ ને આઈ પૂછો આખું જી આ જો હારા 12 વાગવા આયા છે. તો ઊંઘવા નહીં દીધા હજુ તો અમે. એટલે અમે એટલો મેલી ગયા અમે ખાટલો મેલી જાય આટલો અલ્યા આવું કરાય હવે વાળમાં કોક કહીને તો યાર ઓ જલાજી આવું કરવાનું એ જલાજી ઉઠાવવાની સિસ્ટમ જોઈ તમે જોયા અલ્યા મરી જાય મહેમાન આવું ના કરે ના મારી આ તો ઉઠાવવાની સિસ્ટમ હવે મહેમાન તમારે ચમ આવી ટેવ હોય યાર આ ચતુરજી આટલો ખાટલો કોણ લાવી દઉં તમારો ખબર જ નહીં મને તો આ ખાટલો હોય કંઈ જોવાક નહીં પણ તમે કીધું તો ખરા ખાટલો અમે લાયા હો મહેમાન ની ટેવ ચેવી તમે જોઈ ના મહેમાન ના હોય ઊંઘ્યા પછી કદી ઉભા જ નહીં થતા નહીં રે પણ આવું ના કરે આ વાળ હજર તમે ખાટલો મેલે પણ વાળ હજર ખાટલો ના મેલાય આખું તમારે આવું ના કરાય એવું યાર. કઈડી હોય તો મહેમાન એવા મહેમાન હવે 2-3 કલાક સંભાળવામાં જાય તમારે ના, પણ 3 કલાકથી રણ લેવા દીધું હોય કોનો પાછી તો અમારે એક પગ દુખવા મળ્યા પગ લોહી નહીં કઈ આવે તો બાકી રહી ગયું ભાઈ કઈડ્યું હોય તમે શું કરો છો ત્યાં મહેમાન કાયમ આવું કર્યું કે આજે જ આવું કરી શી ખબર હોય તો મહેમાન ના ખબર તે પૂછો કે એ આવું કોઈ ખબર હે? કે તને તો હું જોઈ લે અને તું મને માર્યો હો ને એવું બધું બકી યાર અલે મહેમાન કોકનો ઝઘડો કરીને ઓ આયા મહેમાન ઓ મહેમાન તમે ને બકો જબરદસ્ત ઊંઘમાં? આવીએ છીએ આખી. ના તા આ ચમ બકો એ મહેમાન ને કોઈ ખબર ના હોય ખુંખારજી હું તમે પૂછો વાત તો સાચી રાતે બકતો માણસ હોય એને પોતાને ના ખબર હોય એવું હોય હા અને તમે આવી તો તો મેલી ઝઘડો ના બગડો જશો. થયો તો આ એમ કોઈ જલાબાને તો ઘેર ઝઘડો થયો તો ઝઘડો ગામમાં એક થયો તો એ તો તમારો થયો તો ઓ અમાર થયો તો થોડું મેની વાત ઝઘડો થયો એટલે રાત્રે બકું લે પણ બકી હવે આ તો યાર તમે ના હોય તો લઈ જાઓ ઘેર. હું એવું કરી પકડો, મને ઊંઘવા નહીં જતા અલે યાર. અત્યારે તમે હા તે તો હવે ઘેર રે આયા તે રે લઈ જ જશી ઘેર જ હા, અત્યારે ઘેર લઈ તમે જઈએ અત્યારે અડધી રાતના તો ઓટડા આવ્યા હો. અમે એક સમાધાન કરવા ગયા હતા પટાઈને આયા બધું કમ્પ્લીટ કરી નાખ્યું હા અને હવે આજ ભાઈ કોઈ મહેમાન આવે ને તો તો આવું ના કરતા. આગોના મિલ લે આવતા અલ્યા, પણ આખા અત્યારે મહેમાન દાડા હોય તો મહેમાનની પણ રીતે તમારે હોય. મને ફોન કરવો હતો ફોન નતો નંબર મારો આખા દાડા થાકીને આવ્યો હોય ને આને ઊંઘવા ના દે એટલે કંટાળીને મોડા હું કરો તમે પણ મારો કેજો નંબર હા નતો રેડો તમારા જોડે એરા એમના ઘેર લઈ જોઈ તમે હુઈ જાઓ શાંતિ અલે થાય જીઓ ચતુરજી આપણે ઉભા થો બેહો. ચા પાણી પીવું? ના ના બેવું નહીં અમારે મોડું થાય ને 12:30 ઉપર થઈ ગયું 1 વાગવા આવ્યો અને 1 વાગ્યાના હોય હજુ ઊંઘ્યા નહીં હવે સવારે પાછું પોણી લેવાનું. હવે શું કરવાનું અમારે વાત સાચી પણ તે હોય તો આપણે શું કરીએ તો ચાલે જલાજી મહેમાન ના આપણે આવું ના કરાય આવું આવું ના કરાય વાત સાચી આગેવાન પણ ઈવોને એવું કર્યું તું આ એટલે રેડો અમારે- હવે તો પતી ગયું જે હે અરે ચતુરજી હજુ ટેવ જી નહીં તમારે પેલી જઈ છે આઈડી બકવાની એ તો જતી રહી આ તો આજુ થી ખબર ના પડી એવું એમ હમ આ લેડો હાલો તો. આ લેડો ખુંખાજી જા અને આવજો મહેમાન હા આવજો લા હવે પકડો. આખું જી આપણે હુઈ જઈએ ને આપણે સવારે પોણી વાળવા હવે જવાનું શાંતિ ઊંઘેલા સવારે વહેલા ઉભા થો બાજી જે તું